નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો વિશ્વ તમાકુ દિવસ નિષેધ દિવસની ઉજવણી જિલ્લા ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ કચેરી વિજાપુર દ્વારા ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ વર્ષની થીમ બ્રાઇટ પ્રોડક્ટ ડાર્ક ઇન્ટેન્સ હેઠળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમાકુ અને નિકોટિન ઉત્પાદનોની હાનિકારક અસરો અને ઉદ્યોગોની યુક્તિઓ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ રેલી સરકારી દવાખાનાથી શરૂ થઈ, જે તાલુકા પંચાયત, ખત્રીકુવા નગરપાલિકા અને પોસ્ટ ઓફિસ થઈને પરત સરકારી દવાખાને પૂર્ણ થઈ હતી. રેલીમાં આસ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, અર્બન હેલ્થ કચેરીના આશાબહેનો, અર્બન હેલ્થ ઓફિસરો ડૉક્ટર AR પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશભાઈ ચૌહાણ, પારુલ પરમાર, ધર્મિષ્ઠા તુડી, સુરેન્દ્ર ચૌહાણ અને ભરતભાઈ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો. રેલીમાં પ્લેકાર્ડ, બેનર અને સૂત્રોચ્ચાર દ્વારા તમાકુના દૂષરો વિશે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. રેલી બાદ તાલુકા હેલ્થ કચેરીના સભાખંડમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝરે વિદ્યાર્થીઓને તમાકુ અને તેની બનાવટોના સેવનથી થતા ગંભીર રોગો જેવા કે હૃદયરોગ, કિડની રોગ, ફેફસાનું TB, મગજનો લકવો અને મોઢાનું કેન્સર વિશે વિગતે સમજ આપી હતી. તેમણે તમાકુ તાત્કાલિક છોડવાથી શરીરને થતા ફાયદાઓ અને તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કલમ 4, 5, 6A અને 6Bની વિગતો સમજાવી. કાર્યક્રમના અંતે તમાકુ મુક્ત ગુજરાતનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિજાપુરમાં નાગરિકોમાં તમાકુનું દૂષરો પ્રત્યે જાગૃતિ લાવવા માટે અને તમાકુ મુક્ત સમાજનું નિર્માણ કરવાનો સંદેશ પ્રસારવામાં આવ્યો હતો.